ઘણા બધા સ્ટુડન્ટ્સને કમેન્ટ આવી હતી કે સર કેટલા માર્ક્સ પર કેટલા પર્સન્ટાઇલ બને. તમે ગુજરાત બોર્ડમાં હો, તમે સેન્ટ્રલ બોર્ડમાં હો, તમે ICSE બોર્ડમાં હો તો, અને ગુજકેટમાં આઉટ ઓફ 120 કેટલા માર્ક્સ પર કેટલા પર્સન્ટાઇલ બને મને કહો. તેના વિશે આજે વાત કરીશ. એની પહેલાં બેટર તમારે બોર્ડ અને ગુજકેટની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, ફટાફટ એની પર વોટ્સએપ મેસેજ કરો. ગુજકેટ 2026 લખીને ધુરંધર સિરીઝ ચાલુ થઈ ગઈ છે અને જબરજસ્ત બેનિફિટ મળી રહ્યો છે, જબરજસ્ત ફીડબેક આવી રહ્યા છે છોકરાઓને. હવે તમારે બેટા આની જે આખી અલગ સ્પેશિયલ PDF આવે છે, જે PDF ACPC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, જે ACPC વેબસાઇટ છે, ત્યાં આગળ તમને આની PDF મળે છે. જો તમારે PDF જોઈતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો PDF પ્લીઝ, તો અમારી ટીમ તમને લોકોને એની લિંક સેન્ડ કરી દેશે, જે લોકો અમને ફોલો કરતા હશે એ લોકોને. બરોબર છે? એટલે તમે લોકોને આઈડિયા આવશે કે તમે સેન્ટ્રલ બોર્ડમાં છો તો તમારે 220માંથી કેટલા માર્ક્સ પર કેટલા પર્સન્ટાઇલ મળે, તમે ગુજરાત બોર્ડના છો તો 300માંથી કેટલા માર્ક્સમાંથી કેટલા પર્સન્ટાઇલ બને, અને ગુજકેટની અંદર આઉટ ઓફ 120 કેટલા માર્ક્સ પર કેટલા પર્સન્ટાઇલ બને, અને તમને એપ્રોક્સિમેટ આઈડિયા આવી શકે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો અમારી ટીમ તમને લોકોને લિંક સેન્ડ કરી દેશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.